તો અમેરિકા, મેક્સિકો અને કેલિફોર્નિયા માટે કીકો વાવાઝોડું મોટું સંકટ લઈને આવી રહ્યું છે। તેની જે અત્યાર સુધીની તાજા અપડેટ છે તે આપને બિગ વોલ પર આપીએ, જેથી કરીને આપ વધુ સારી રીતે એને સમજી શકો। તો સૌથી પહેલા આપણે સમજો કે રવિવારથી એટલે કે આવતીકાલથી હવાઈના પૂર્વીય ટાપુ ઉપર મોટો ખતરો છે અને ત્યાં ઇવેક્યુએશન શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે સતત જીવલેણ મોજા અને રીપ કરન્ટ્સનો ખતરો આ વિસ્તારમાં વધી શકે છે અને તે મોટું જોખમ સર્જી શકે છે। એટલે મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જો કે ખાલી કરાવાયા છે કારણ કે આગાહી પહેલેથી કરાઈ હતી। એ જ સ્થિતિ જોવા મળી રહી છે કેલિફોર્નિયા પેનિન્સુલામાં, કે જ્યાં 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। વાવાઝોડાની અસર હવે શરૂઆત થઈ ગઈ છે। આવતીકાલે રવિવારે મોટો ખતરો જોવા મળી રહ્યો છે। એ સિવાય જુઓ, ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલન એટલે ચારે બાજુથી જે છે કુદરતી આપદાઓ આ વિસ્તારમાં, ખાસ કરીને મેક્સિકો, કેલિફોર્નિયા અને અમેરિકાના બોર્ડર વિસ્તારમાં જોવા મળી રહી છે, કે જ્યાં કીકો વાવાઝોડુંનો એક રીતે આતંક સામે આવી રહ્યો છે। આ અસરો જે છે તે દક્ષિણ પૂર્વ કેલિફોર્નિયા અને એરિઝોના સુધી પહોંચી ગઈ છે। એટલે જે પ્રકારે 150 કિલોમીટરથી પણ વધારેનો જ્યારે પવન ફૂંકાવાનો હોય ત્યારે એ સ્થિતિ અમેરિકાના અન્ય પ્રાંતોમાં, વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે અને એટલા માટે જ એરિઝોના સુધી તેની અસર પહોંચી છે, જે ખતરાની નિશાન સમાન છે। જો કે ટ્રમ્પ પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે કે તેની અસર ઓછી થાય, પરંતુ કુદરતી આફતની સામે સૌ કોઈ વામણા સાબિત થઈ રહ્યા છે। ફ્લડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે કારણ કે ત્યાંના હવામાન વિભાગે એ સ્પષ્ટ કરી દીધું હતું લગભગ 7 દિવસ પહેલા કે એક અઠવાડિયાની અંદર આવી સ્થિતિ સર્જાશે અને એટલા માટે જ લોકોનું સ્થળાંતર કરવાની શરૂઆત પણ 4 દિવસ પહેલાથી કરાઈ હતી। હરિકેન કીકો શનિવારથી નબળું પડવાની શક્યતા છે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ જ્યારે તે હિટ કરશે ત્યારે પણ મોટા ભાગના દરિયાકાંઠા વિસ્તારને નુકસાન પહોંચાડી શકે છે અને ત્યાં કાંઠા વિસ્તારમાં જેટલા ઘર પરિવાર છે, જેટલા ત્યાં રહેતા લોકો છે, તમામને સ્થળાંતર કરાયા છે। લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને આગોતરાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે, કારણ કે વાવાઝોડું છે એટલે થોડા દિવસો પહેલા તેનું પ્રેડિક્શન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સ્થિતિ અત્યારે અમેરિકાની જોવા મળી રહી છે।